લોકસભાની ચૂંટણી માટે ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યો છે ત્યારે હવે ભાજપના પ્રચાર માટે એનઆરઆઈ પણ મેદાનમાં ઉતરશે। વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ ભાજપના સમર્થનમાં પ્રચાર માટે ગુજરાત આવ્યા છે। ભાજપના વિચારધારા સાથે સંકળાયેલા એનઆરઆઈ 28 એપ્રિલે કાર રેલી યોજી ભાજપનો પ્રચાર કરશે। 28 એપ્રિલે એટલે કે આગામી રવિવારે અમદાવાદના રિવરફ્રન્ટથી કાર રેલી શરૂ થશે। 100 થી વધુ કાર આ રેલીમાં સામેલ થશે। રિવરફ્રન્ટ, મણિનગર, લાંભા, નડિયાદ, વડોદરા અને ભરૂચ થઈ રેલી સુરત પહોંચશે। સુરતમાં સીઆર પાટીલની ઉપસ્થિતિમાં રેલીનું સમાપન થશે। આ રેલીમાં ગુજરાત બહાર અન્ય રાજ્યમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ પણ જોડાશે। આ રેલીના આયોજન પાછળ ભાજપે કહ્યું કે વિદેશની ધરતી પર વસતા ભારતીયોએ અવારનવાર ભાજપના સમર્થનમાં રેલી યોજે છે, પરંતુ આ વખતે એનઆરઆઈ લોકોની લાગણી હતી કે તેઓ સ્વદેશમાં જઈને પીએમ મોદીના સમર્થનમાં રેલી યોજે। વિદેશમાં વસતા ભારતીયો અત્યારે ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે જે આવ્યા છે એ લોકો દ્વારા આગામી 28 એપ્રિલ એટલે કે હવે આવતો રવિવારના દિવસે સવારથી સાંજ સુધી એટલે અમદાવાદથી એક કાર રેલીનું આયોજન કર્યું છે। આ રેલી અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થશે અને સુરતમાં એનું સમાપન થશે। આશરે 100 જેટલી ગાડીઓ આમાં જોડાશે।